ભૂતપૂર્વ શ્રીલંકાના લાહેરમાં થિયરમાની ભીષ્મ થિયરમાં તેમના પરિવાર સાથે મંદિર જઈ રહેલા હતા ત્યારે તે કારમાં અકસ્માત પાયલ તોડીને નાખેલા કારની તસવીરો વાયરલ. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન લાહેરમાં થિયરના અને તેમના પરિજનો ગુરુવારે શ્રીલંકામાં અનુરાધમાં એક ભીષ્મ કારમાં અકસ્માત સામનો કરવો પડ્યો છે. 34 વર્ષના વ્યક્તિનો અકસ્માત નાની ઇજામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને લારી અથડાઈ તેના તૂટી ગયેલા તસવીરો સોશિયલ મીડિયામાં. 34 વર્ષની હાલમાં પબ્લિસિટીમાં લેજમેન્ટ ક્રિકેટમાં ટુર્નામેન્ટમાં આ ન્યૂ સુપરસ્ટારમાં પ્રતિજ્ઞા ભયાનક અકસ્માતને 18 રન બનાવ્યા હતા અને આ ક્રિકેટ દૂરમાં 2010માં આંતરિક ક્રિકેટમાં પૂર્વદનમાં 37 વર્લ્ડમાં ઝુબેક્સા ઓયુઆઈડીમાં 127 અને સેવી 5 રનમાં શ્રીલંકા આગેવાનમાં આ અંતરે કાયદેસરમાં વર્લ્ડ રેન્કમાં આ T20માં બનાવ્યા હતા. લાહેર થિયરમાં પોતાના પરિવાર સાથે મંદિર જઈ રહ્યો હતો અને જ્યારે કારનો અકસ્માત થયો કે ન્યૂયોર્કમાં ટાઈપમાં કન્ફર્મ કર્યું કે લાહેર થિયરમાં આ તેના પરિવાર સુરક્ષિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે 14 માર્ચના રોજ તેની કારનો ગંભીર રીતે અકસ્માત થયો હતો અને તેના સાથે પરિવારમાં હાજર હતો અને ત્યાં ક્રિકેટમાં પરીક્ષણ વિસ્તારમાં ટ્રક સાથે અકસ્માત કારના આંકડા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.